સૌપ્રથમ તો આ સૌ ઈશ્વર પરમ કૃપાળુ ભગવાનની દયા છે. પણ જો મારી વાત કરું તો જો વર્ષવાર વાત કરું તો વર્ષ 2011માં મારી ભરતી થઈ. ત્યારબાદ વર્ષ 2016માં ક્લાસ 1માં અમને પ્રમોશન મળ્યું. વર્ષ 2017માં મારી દીકરીનો જન્મ થયો. અને આઈ વોઝ પ્રેગ્નન્ટ. આઈ વોઝ ડિટેક્ટેડ વિથ પીપીસીએમ, પેરીપાર્ટમ કાર્ડિયાક માયોપેથી. 1 લાખે 1 વ્યક્તિને આ થતું હોય છે. એ દરમિયાન હૃદયના EF છે, ઇજેક્શન ફ્રેક્શન રેશિયો જે કહેવાય, એ 15થી નીચે મારો જતો રહ્યો હતો, જે યુઝ્યુઅલી 55 to 65 હોય. તો એના લીધે મને શ્વાસ લેવામાં તકલીફ પડતી, ઘણી બધી તકલીફ પડતી, બટ આઈ ઇગ્નોર્ડ ઇટ. પણ સમહાઉ એ ડિટેક્ટ થયું અને ઇટ વોઝ અ થ્રેટ ઓન માય લાઈફ. બટ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ આઈ ડિલિવર્ડ અ હેલ્ધી ચાઇલ્ડ, અને હું પણ એમાંથી સર્વાઈવ કરી ગઈ વિથ ફેમિલી સપોર્ટ એન્ડ ડોક્ટર્સ પર્ટિક્યુલર એડવાઇસ. એ બાદ ઉત્તરોત્તર ઘણી તકલીફો પડી. 19માં આઈ વોઝ ડિટેક્ટેડ વિથ બ્રેસ્ટ કેન્સર. એની સામે પણ હું લડી. એ પછી ફરીવાર સેમ જગ્યાએ ફરી રિઅકરન્સ આવ્યું 2022માં. એ વખતે વિધાનસભા ઇલેક્શન 2022નો માહોલ હતો ગુજરાતમાં, એન્ડ આઈ વોઝ જસ્ટ પોસ્ટેડ એઝ અ પ્રાંત ઓફિસર કલોલ. અને એ 2022ના વર્ષમાં મારા પોસ્ટિંગના અઠવાડિયામાં જ અગેન આઈ કેમ ટુ નો કે મને રિઅકરન્સ થયું છે. તો પણ જરાય ડર્યા વગર મેં એની સારવાર લીધી. 20 દિવસ મેં એની સારવાર લીધી અને 21મા દિવસે આઈ વોઝ ઇન ધ ઓફિસ એન્ડ ઇમિડિયેટલી વિધિન 2 months આઈ કન્ડક્ટેડ ઇલેક્શન. આપ સૌ જાણો છો તેમ ઇલેક્શનમાં 24/7 ડ્યુટી રહેતી હોય છે. તો વિથ ધ ગ્રેસ ઓફ ગોડ અને વિથ માય ફેમિલી સપોર્ટ, વિથ પ્રોપર મેડિકેશન, આઈ સર્વાઈવડ ટોટલી આઉટ ઓફ ઓલ ધીસ થિંગ્સ. એટલે મારી આપ સૌને એ જ વિનંતી છે કે પહેલાં તો ગભરાશો નહીં. બીજું કોઈ પણ વાત કરવામાં શરમ અનુભવશો નહીં. હું જો મારા આજે એક્સપિરિયન્સ શેર ના કરું તો સામેવાળાને કેવી રીતે ખબર પડશે કે આમાંથી પણ બહાર આવી શકાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં હાર ના માની લેશો. પહેલા તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આઈ કેન કમ આઉટ ઓફ ઇટ. સો બી ટફ, બી હોપફુલ, અને તમારા જે બી પ્રોબ્લેમ્સ હોય એને શેર કરશો તો એવા ઘણા લોકો છે કે જે આમાંથી પાસ થયા હોય છે અને જેને પણ આના પોઝિટિવ રિઝલ્ટ સાથે લોકો આઉટકમ કરી ગયા હોય છે. તો પોતાની વાત કહેવામાં કે પોતાનો પ્રોબ્લેમ શેર કરવામાં હું ખાસ કરીને બહેનોને થોડીક તકલીફ પડતી હોય છે, બટ આઈ વુડ સજેસ્ટ કે બી આઉટસ્પોકન. જે પણ હોય એ સમયસર કોઈકને કહેશો તો તમને સમયસર સાચી સલાહ મળશે. અને ગમે તે પરિસ્થિતિમાં આપનું માનસિક મનોબળ સ્વસ્થ રાખજો. સારું વાંચન, સારું લેખન, પોઝિટિવ વ્યક્તિઓનો સાથ આ સૌથી વધારે જરૂરી છે. આપણા સમાજમાં ક્યારેક માંદગી આવે એટલે થોડુંક નેગેટિવ એન્વાયરમેન્ટ થઈ જતું હોય છે. તો કર્મોને કે વિધિ વિધાનોને કે બીજી વસ્તુમાં ન પડવા કરતાં સાયન્ટિફિક વેમાં વિચારીએ અને પોઝિટિવ એટીટ્યુડ સાથે તમે જે કંઈ કરશો એમાં તમને ચોક્કસ સફળતા મળશે. ફરીથી એ જ વાત કહીશ કે મારા ફેમિલીનો સપોર્ટ ખૂબ સારો હતો અને મેં અંદરથી એક બહુ જ પોઝિટિવ એટીટ્યુડ સાથે હંમેશા લીધું. આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ કે હું પોતે એટલી નબળી નથી કે આવી કોઈ બીમારી મને તોડીને મને ઝુકાવી શકે. તો એ ચેલેન્જ સ્વરૂપે મેં લીધું અને આઈ કુડ રિયલાઇઝ કે ખરેખર કૃષ્ણા વાઘેલા પોતે કેટલી સ્ટ્રોંગ છે. તો આ બધી ચેલેન્જીસે મને વધુ સ્ટ્રોંગ બનાવી છે. અને અગેન બધાના પ્રયત્નો, શુભેચ્છાઓ અને ભગવાનની દયાથી બહુ જ હેલ્ધીલી લાઈફ હું આટલા વર્ષોથી જીવી રહી છું. એન્ડ ઇટ્સ બીન 4 years આઈ એમ કમ્પ્લીટલી આઉટ ઓફ એની મેડિકેશન. અને અત્યારે હું આરએસસી એડિશનલ કલેક્ટર સાબરકાંઠા તરીકે ખૂબ ખંતપૂર્વક મારી ફરજો પણ બજાવું છું. તો આપ પણ ધારો તો આપ પણ જે ઈચ્છો તે કરી જ શકો છો. કેન્સર જેવા રોગને આપે કેટલી વાર કરાવો? 2 વખત મને થઈ ચૂક્યો છે અને બે વખત હું પોઝિટિવલી એમાંથી બહાર નીકળી છું. એટલે અગેન એ વાત કહીશ કે કીપ યોર માઇન્ડસેટ પોઝિટિવ. તમે જો ઝૂકશો તો વધુ ઝુકાવશે પરિસ્થિતિઓ તમને. તમે એવું માનશો કે નહીં હું આમાંથી બહાર નીકળી જ જઈશ, તો ગમે તેવા કઠિન સંજોગોમાં પણ આપણું મેડિકલ સાયન્સ પણ આપણી સહારે હોય છે અને ઈશ્વરની કૃપા પણ આપણી સહારે હોય છે. તમે એમાંથી ચોક્કસ બહાર નીકળી શકશો.